Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું યુનિટ 3 પ્રોબ્લેમ્સ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન કન્ટેક્સ્ટ ટુ ઇન્ડિયા એમાં ફર્સ્ટ ચેપ્ટર જે છે ઇન્ડિયા એઝ અ ડેવલપિંગ કન્ટ્રી એમાં આપણે પ્રીવિયસલી કેરેક્ટરિસ્ટિક્સ જે છે ડિસ્કસ કરતા હતા. હવે સી કેરેક્ટરિસ્ટિક્સની અંદર આપણે ઓલમોસ્ટ 5 to 6 કેરેક્ટરિસ્ટિક્સ જે છે ડિસ્કસ કરી લીધેલી, જેમાં આપણે 6th કેરેક્ટરિસ્ટિક લિબરલ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની અંદર 8 પોઈન્ટ્સ જે છે એ ડિસ્કસ કર્યા. Now we are focusing on to the major part named liberalization, privatization and globalization. બરાબર, આ દરેક વસ્તુને ઇન ડેપ્થ તમને આપેલું છે ને એ જ પ્રમાણે આપણે સ્ટડી કરશું. ફાઇન. સો પ્લીઝ લેટ મી ટેલ યુ વન થિંગ કે તમારે દરેક કેરેક્ટરિસ્ટિક્સ જ્યારે ઇન ડિટેલ લખવાના આવે તો પછી તમારે કેવી રીતે કરવાનું હોય તો કે આ ઉપરના પોઈન્ટ જે છે ને એને લિસ્ટ આઉટ કરી નાખવાના અને લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન જે છે ને એને તમારે ઇફેક્ટિવ વેની અંદર 5 to 6 પોઈન્ટ્સની અંદર સમજાવી દેવાનું, સો દેટ યોર કન્ટેન્ટ ક્વોલિટી વિલ બી ઇમ્પ્રૂવ. ફાઇન, તમારી કન્ટેન્ટ ક્વોલિટી પણ સારી લાગશે અને તમે એ અકોર્ડિંગ ટુ તમે લોકોને સમજાવી પણ શકશો. હવે નાવ લેટ અસ ટોક અબાઉટ ધી લિબરલાઇઝેશન. તમને ખ્યાલ છે કે ભાઈ ઉદારીકરણની અંદર શું શું કરવામાં આવ્યું, બરાબર? સો સી ફર્સ્ટ લેટ મી ટેલ યુ કે ભાઈ લિબરલાઇઝેશનની અંદર દરેક પ્રકારના રિસ્ટ્રિક્શન્સ જે છે એ રિમૂવ કરવામાં આવે. કેવા રિસ્ટ્રિક્શન? તો ઇન હાઉસ કન્ટ્રીની અંદરના જેટલા પણ રિસ્ટ્રિક્શન્સ હતા ને એ રિમૂવ કર્યા. ધસ માય પોઈન્ટ ઓફ વ્યૂ ઇન ધીસ સેન્સ ઇઝ કમ્પ્લીટલી બેઝડ ઓન ધેટ પાર્ટ કે ભાઈ ઇન હાઉસ જે છે એ રિસ્ટ્રિક્શન્સ રિમૂવ કરવામાં આવ્યા હતા લિબરલાઇઝેશનની અંદર. એટલે એક વસ્તુ તમે સમજી લો કે અહીંયા ક્યાંય પણ આપણે ફોરેન એક્સચેન્જ કે ફોરેન વાળી કન્ટ્રીને અહીંયા આવવા દેવાની એવી એકેય વાત કરવાના નથી. યસ ઓર નો? તો શું? તો કે ભાઈ આ લિબરલાઇઝેશનની અંદર કન્ટ્રીએ જે છે એ મેં તમને કીધું 2356 કંપનીઝ 2356 ટાઈપની જેટલી પણ વસ્તુઓ હતી એના ઉપરના લાઇસન્સ અને રેસ્ટ્રિક્શન્સ રિમૂવ કરી નાખ્યા. બરાબર, એની ઉપરના લાઇસન્સ અને રિસ્ટ્રિક્શન જે છે એ રિમૂવ કરી નાખ્યા. એન્ડ ઓન ધેટ પર્ટિક્યુલર પાર્ટ એ લોકોએ શું કર્યું હતું કે ભાઈ માની લો કે તમે એ લોકોએ ફેમા એક્ટ બરાબર એ વસ્તુ કે જે આપણને નડતી હતી મોનોપોલીના અંદરમાં અને રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસના અંડરમાં એ વસ્તુ એ લોકોએ રિમૂવ કરી નાખી. તમને એમ થાય કે આવું પણ હોય મેડમ? યસ, કારણ કે એ આપણા માટે મોનોપોલીવાળી જેટલી પણ કંપની હતી ને આપણને અલ્ટિમેટલી હેરાન કરવાના પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે ચાલતી હતી. અને એ લોકોને ખબર પણ હતી કે કન્ટ્રીની સિચ્યુએશન એવી છે કે ઇન્ટરનેશનલ કંપની તો આમ એમ છે ને. સો લેટ અસ ડુ ઓન ધેટ પાર્ટ. ફાઇન. સો લિબરલાઇઝેશન વિશે એ પ્રમાણે જે છે એ વાત કરેલી છે. અને બીજી એક વસ્તુ એ છે કે લિબરલાઇઝેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જો જોવા જાય તો આપણે ખાલી 18 વસ્તુઓ એવી હતી કે જે ગવર્મેન્ટે હાથમાં રાખી હતી, જેમાં મેં તમને પ્રીવિયસલી પણ કીધેલું હતું આ ફર્સ્ટ પોઈન્ટની અંદર. ફરી પાછું જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ ખાલી અમુક આઇટમ્સ તમને ગણાવી દઉં છું, જેમાં માઇનિંગ એક્ટિવિટી, રેલવે, આર્મ્સ એન્ડ એમ્યુનેશન્સ, એટોમિક એનર્જી, ફાર્માસ્યુટિકલ્સ, as well as chemical industry, heavy chemical industry, as well as heavy electrical industry, heavy instrumental industries, heavy machinery industries, બરાબર. અને અમુક સેક્ટર્સ કે જેની અંદર પર્ટિક્યુલરલી તમારે લાઇસન્સ લેવા જ પડે એવી 18 વસ્તુઓ ગવર્મેન્ટે એ ટાઈમ પીરિયડમાં પોતાની પાસે રાખી. ફાઇન. અને સી આવી વસ્તુઓ પોતાની પાસે રાખવાનું એ ટાઈમ પીરિયડમાં એની પાસે રીઝન હતું. પણ લેટ મી ટેલ યુ વન થિંગ કે આફ્ટર લિબરલાઇઝેશનની અંદર એ લોકોએ ખાલી 5 જ વસ્તુ, આ 18માંથી 5 જ વસ્તુ જે છે એ લોકોએ પર્ટિક્યુલર મેનરની અંદર પોતાના હાથમાં રાખી. બાકી વધારાની જેટલી પણ 13 વસ્તુઓ હતું એનું એ લોકોએ પ્રાઇવેટાઇઝેશન કરી નાખ્યું. ફાઇન. નો ડાઉટ એમાં તમારે લાઇસન્સ તો લેવું જ પડે. હવે જોઈએ આજની તારીખે ભલે 1991ની પોલિસીની અંદર લિબરલાઇઝેશન આપણે લઈએ એમાં કમ્પ્લીટલી ઓકે થઈ અને એમાં આપણે ઘણી બધી વસ્તુઓને રિમૂવ પણ કરી, પણ આજની તારીખે તમારે ફૂડ પ્રોડક્ટ બનાવવાથી માંડીને એટલે કે ફૂડ લાઇસન્સથી લઈને ડ્રગ લાઇસન્સ, ડ્રગ એટલે પેલું ડ્રગ નહીં જે તમે રિયા ચક્રવર્તીવાળું જુઓ છો એને, બટ ડ્રગ્સ એટલે કે પર્ટિક્યુલર મેનરની અંદર
બરાબર. ઇફ યુ વોન્ટ ટુ મેક મેડિસિન, ઇફ યુ વોન્ટ ટુ મેક સ્કિન કેર ઓર હેલ્થ કેર પ્રોડક્ટ, ઇફ યુ વોન્ટ ટુ મેક હેર કેર પ્રોડક્ટ, ઓર યુ કેન સે દેટ કે તમારી કોઈ પણ પર્ટિક્યુલર માણસ જે છે એની ટૂંકમાં એના ફિઝિકલ જે કાંઈ પણ વસ્તુને અફેક્ટ કરતી એવી વસ્તુ હોય ને, એ દરેક વસ્તુ માટે તમારે અત્યારે આજની તારીખે લાઇસન્સ લેવું પડે છે. યુ આર નોટ એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ દેટ થિંગ, અને રજિસ્ટ્રેશન પણ કમ્પલસરી છે. બટ ધ થિંગ ઇઝ દેટ કે એ 13 વસ્તુમાં પ્રાઇવેટ લોકોને ઇન્વોલ્વ કરવામાં આવ્યું. ફાઇન. અને યુ પીપલનો કે 5 વસ્તુ જે છે એ આપણા હાથમાં રાખવામાં આવી, ગવર્મેન્ટના હાથમાં. કઈ તો કે કેમ? રેલવે, એટોમિક એનર્જી, આર્મ્સ એન્ડ એમ્યુનેશન્સ, એઝ વેલ એઝ હેવી કેમિકલ એન્ડ માઇનિંગ ઇન્ડસ્ટ્રી. આટલી 5 વસ્તુ જે છે એ ત્યારે પણ ઇન 1991 લિબરલાઇઝેશનની પોલિસીના અંદરમાં પણ જે છે એ ગવર્મેન્ટના હાથમાં જ હતી. ફાઇન. સો એ મહિનાની અંદર તમને કીધું છે. નેક્સ્ટ જે છે એ લિબરલાઇઝેશનની અંદર જોવા જઈએ તો એ લોકોએ ફોરેન એક્સચેન્જ, પર્ટિક્યુલરલી ફોરેન એક્સચેન્જ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ એન્ડ ફોરેન એક્સચેન્જ મોનોપોલીસ ટ્રેડ પ્રેક્ટિસીસ જે છે, બરાબર, એ વસ્તુ ઉપર એ લોકોએ થોડુંક ફોકસ કર્યું ને એને રિમૂવ કરી દીધી. એટલે કોઈ વ્યક્તિ મોનોપોલી હોય તો માર્કેટને કંટ્રોલ કરે ને, કારણ કે માર્કેટને કંટ્રોલ કરવા વાળી કોણ હોય? તો કે મોનોપોલી કંપની. પણ એવું કંઈ માર્કેટમાં હોય તો તમે એને કંટ્રોલ કરો ને. સો એ બધી વસ્તુ જે છે એ લિબરલ કરી દેવામાં આવી. બીજું કે લાઇસન્સીસ નથી લેવાના, રજિસ્ટ્રેશન તમારે 10 લાખથી ઓછી જો વસ્તી હોય, કોઈ પણ માની લો કે કોઈ પણ એરિયાની 10 લાખથી ઓછી વસ્તી છે તો તમારે એના માટે પણ કંઈક કરવાનું રહે નહીં, એટલે કે રજિસ્ટ્રેશન ન કરાવવાનું. નો ડાઉટ ઇફ યુ વોન્ટ યોર કંપનીઝ પર્ટિક્યુલર જીએસટી નંબર, બરાબર, અત્યારે જીએસટી નંબર છે, બરાબર, એ વસ્તુ તમારે જોતી હોય તો પછી રજિસ્ટ્રેશન તો કરાવડાવવું જ પડે, એમાં કોઈ એક્ઝમ્પશન નથી. ફાઇન. અને રાખે પણ નહીં, ગવર્મેન્ટ રાખાય પણ નહીં, નકર તો પછી શેરીએ ગલીએ બધી ધંધા થવા માંડે, બરાબર ને, બધી બિઝનેસ કરવા માંડે બધા એ લોકો. કોઈક વ્યક્તિ શાકભાજીનો મોટો શોરૂમ કરી નાખે, બરાબર, અને એ બી વિધાઉટ રજિસ્ટ્રેશન. સો દેટ ઇઝ વી કેન સે દેટ ઇટ ઇઝ ધી કમ્પલસરી થિંગ, અને હોવી જ જોઈએ. અમુક લેવલે તમારે જે છે એ વસ્તુ કરવી જ પડે. અધર દેન દેટ લિબરલાઇઝેશનની અંદર આપણે ઇમ્પોર્ટને રિલેટેડ વસ્તુની અંદર રિલેક્સેશન આપવામાં આવ્યું, ઇમ્પોર્ટ ડ્યુટી ઇઝી કરી દેવામાં આવી, અને સાથે સાથે એક્સપોર્ટને પણ એન્કરેજ કરવામાં આવ્યું. તમને એક એવો ક્વેશ્ચન થતો હશે કે મેડમ વોટ ઇઝ ધી વી કેન સે દેટ વોટ ઇઝ ધી પર્પઝ બિહાઇન્ડ ધીસ ઇઝીનેસ ઇન ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટની અંદર આટલું એન્કરેજમેન્ટ શું કામ? તો કે એ ટાઈમ પીરિયડની અંદર સિન્સ 1991 જ્યારે ઇકોનોમિક રિફોર્મ્સ આવ્યા ને એ ટાઈમ પીરિયડ પહેલાં આપણે બહુ એકદમ રિજિડ એન્વાયરમેન્ટ હતું, બિઝનેસ એન્વાયરમેન્ટના કન્ટેક્સમાં કહીએ તો. અને ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં તો આપણે બહુ ઓછા ઇન્વોલ્વ થતા. અને સી ધીસ ઇઝ રિયલી નોર્મલ ફિનોમિના. કોઈ પણ કન્ટ્રી જે છે એ એવું જ કરે. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ફોર ઇટ ઇઝ ધેટ કે ભાઈ લોકો આટલા વર્ષ સુધી ગુલામ રહ્યા હોય તો પછી કોઈના ઉપર પણ વિશ્વાસ ન મૂકી શકો, કારણ કે પહેલાંય આવી વસ્તુ આપણી સાથે ટ્રેડના રિલેટેડ જ થઈ ગઈ હતી. ફાઇન. સો એની અંદર તમને કીધું છે. નેક્સ્ટ કે છે પ્રાઇવેટાઇઝેશન. બહુ બધું લિબરલાઇઝેશન આપણે ડિસ્કસ કર્યું. ના લેટ અસ ફોકસ ઓન ટુ અધર પાર્ટ નેમ પ્રાઇવેટાઇઝેશન, બરાબર. તમે અમુક મેજોરિટી કંપની જે છે એ જોશો તો that was the completely part of this privatization, બરાબર. પેલા મારુતિ ઉદ્યોગ જે છે, મારુતિ ઉદ્યોગ લિમિટેડ તરીકે ઓળખાતી. તમે મારુતિ સુઝુકી જે જુઓ છો ને, જે અલાયન્સ મારુતિ ફ્રોમ ઇન્ડિયા એન્ડ સુઝુકી ફ્રોમ જાપાન, આવું અલાયન્સ તમે જે કાંઈ પણ જુઓ છો ને ઇન મારુતિ સુઝુકી પહેલાં મારુતિ ઉદ્યોગ લિમિટેડથી ઓળખાતી. and that was particularly privatized at that time, કારણ કે લિમિટેડ કંપની સેલ્ફ ઇઝ ઇન ધી હેન્ડ્સ ઓફ પબ્લિક, બરાબર, એટલે કે ગવર્મેન્ટના હાથમાં હોવી જોઈતી હતી. ત્યાંથી એમાંથી ડિસઇન્વેસ્ટમેન્ટ કરી અને એને કન્વર્ટ કરવામાં આવી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન તરીકે. અને એ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશને પછીથી આગળ જતાં જે છે એ સુઝુકી લિમિટેડ સાથે જે છે એ માની લો કે અલાયન્સ કર્યું, અને અત્યારે તમે જેટલી પણ કાર્સ જુઓ છો દેટ ઇઝ કમ્પ્લીટલી alliance, that is completely come from the alliance. We can say that the name Maruti Suzuki. આવી ઘણી બધી કંપની જે છે એ આપણી કન્ટ્રીની અંદર
જે છે એ અલાયન્સની અંદર કરવામાં આવેલી હતી ઇન કન્ટેક્સ્ટ ટુ ધી પ્રાઇવેટાઇઝેશન એઝ વેલ એઝ તમે જે જુઓ છો HUL, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ. હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ નોટ એટ ઓલ ધી હિન્દુસ્તાન કંપની. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ earlier it was just Unilever Limited and it was not at all the company of India and not at all the company of Hindustan. બટ હિન્દુસ્તાનની સાથે એ લોકોએ પર્ટિક્યુલર ઇન્ડિયાની અંદર એ લોકોએ પોતાની પ્રોડક્ટ વેચવા માટે અલાયન્સ કરેલું છે અને એટલા માટે એ યુનિલિવર લિમિટેડને આપણે અહીંયા આપણી કન્ટ્રીની અંદર જો માલ વેચવું હોય એનું તો એટલા માટે આપણે એને નામ આપ્યું HUL, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ. અને જાણીને તમને બહુ આશ્ચર્ય થશે કે એ કંપનીની ઓનરશિપ જે છે યુનિલિવર લિમિટેડની જ છે, આપણી નથી. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ્સ. આવી બધી વસ્તુઓ પ્રાઇવેટાઇઝેશનની અંદર આવેલી હતી. બીજી એક વસ્તુ તમને એ કહી દઉં કે પ્રાઇવેટાઇઝેશનમાં વધારાની 2 ઇન્ડસ્ટ્રીઝ જે છે એને પણ પ્રાઇવેટાઇઝ કરી નાખી. એટલે કે લિબરલાઇઝેશનની અંદર જે 5 વસ્તુ આપણા હાથમાં હતી ને એમાંથી હેવી કેમિકલ્સ અને હેવી ઇલેક્ટ્રોનિક્સ જે છે એને અને માઇનિંગ એક્ટિવિટીને પ્રાઇવેટાઇઝ કરી નાખી સો દેટ માઇનિંગ એક્ટિવિટીમાં કોન્ટ્રાક્ટર્સ લોકો માઇનિંગ એક્ટિવિટી કરી શકે છે. ફાઇન. અને હેવી કેમિકલ્સ પણ પ્રાઇવેટ લોકો બનાવી શકે છે. તો હવે આપણા હાથમાં, ગવર્મેન્ટના હાથમાં 3 જ વસ્તુ છે અત્યારે અને એ 3 ઇન્ડસ્ટ્રીઝ હંમેશા રહેશે જેનું નામ છે રેલવે, એટોમિક એનર્જી એન્ડ આર્મ્સ એન્ડ એમ્યુનેશન્સ. બરાબર. હા, એમાં બી તમને એક વસ્તુ કહી દઉં કે આર્મ્સ એન્ડ એમ્યુનેશન્સની અંદર પણ ઘણી બધી કંપનીઓ છે કે જે ઘણી બધી પ્રાઇવેટ કંપની છે કે જે ગવર્મેન્ટને હેલ્પફુલ થાય છે ઇન મેકિંગ દેટ પર્ટિક્યુલર આર્મ્સ એન્ડ એમ્યુનેશન્સ, એટલે કે હથિયારો બનાવવામાં. ફાઇન. સો દેટ ઇઝ ઓલ્સો ધી થિંગ. અત્યારે પ્રાઇવેટાઇઝેશનના કન્ટેક્સમાં જોવા જઈએ તો ઓલમોસ્ટ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટાઇઝડ થઈ ગઈ છે જેમાં દરેક લોકો પોતપોતાની રીતે કામકાજ કરી શકે છે. ખાલી 3 જ વસ્તુ ગવર્મેન્ટના હાથમાં છે ને દેટ ઇઝ કમ્પ્લીટલી રેલવે, એટોમિક એન્ડ આર્મ્સ એન્ડ એમ્યુનેશન્સ. ફાઇન. દેટ યુ પીપલ નો. બરાબર. સો વધારાની 2 ઇન્ડસ્ટ્રી, કેમિકલ એન્ડ માઇનિંગ એક્ટિવિટીને ફરી પાછી પ્રાઇવેટાઇઝડ કરી દેવામાં આવી અંડર ધીસ પ્રાઇવેટાઇઝેશન. બીજું કે ઘણી બધી પબ્લિક કંપનીએ પોતાના રાઇટ્સ જે છે એ વેવ કરી દીધા. રાઇટ્સ વેવ કરી દેવા એટલે કે સિમ્પલેસ્ટ મેનરની અંદર તમે કોઈ પણ પબ્લિક ઇન્સ્ટિટ્યુશનમાંથી તમે માની લો કે અમુક વસ્તુઓ જવા દો, પોતાનો બેનિફિટ જવા દો છો, જે કંઈ પણ સેલ્ફિશ બેનિફિટ હોય એ, અને એના બદલામાં તમે પ્રાઇવેટ હોલ્ડિંગ્સ વાળાને જે છે એ હક આપી દો છો કે કાંઈ વાંધો નહીં, તમે આ વસ્તુઓ પર આગળ વધો, રિસોર્સિસ અમારા, મેનેજમેન્ટ તમારો. બરાબર. સો મેનેજમેન્ટ રાઇટ્સ જે છે એ વેવ કરી દીધેલા છે ઘણી બધી કંપનીઝે અને એના લીધે જ એ વસ્તુઓ ઇમ્પ્રૂવ થયેલી છે. કારણ કે ખબર છે કે ભાઈ ગવર્મેન્ટનો મોટિવ ક્યારેય વેલફેરથી હટીને પ્રોફિટ મોટિવ નહીં થાય. જ્યારે પ્રાઇવેટ ઓનર્સનો માની લો કે એક ગોલ હંમેશા એ જ રહ્યો હોય છે કે ભાઈ આપણે જે છે એ મેક્ઝિમમમાં મેક્ઝિમમ જે છે એ પ્રોફિટ ગેઇન કરીએ. ફાઇન. સો ઇન બોથ ધી કેસીસ, બંને કેસીસની અંદર તમે જોવા જાઓ તો પ્રાઇવેટાઇઝેશન ઇટ સેલ્ફ ઇઝ અ ગુડ થિંગ. ફાઇન. સો એ મેનરની અંદર એ વસ્તુ કરવામાં આવી. અધર દેન દેટ પ્રાઇવેટાઇઝેશનના તહેત એના અંડરમાં વિમેન એન્ટરપ્રિન્યોર્સ લોકોને એન્કરેજ કરવામાં આવ્યા, સ્મોલ સ્કેલ એન્ટરપ્રિન્યોર્સ લોકોને એન્કરેજ કરવામાં આવ્યા, જેથી કરીને આપણે પ્રાઇવેટ સેક્ટર જે છે એને અપ લાવી શકીએ કે એનું સ્ટાન્ડર્ડ જે છે એ રેઇઝ કરી શકીએ. ફાઇન. સો પ્રાઇવેટાઇઝેશન એ કન્ટેક્સની અંદર આપેલું છે. એન્ડ લાસ્ટ તમને આપેલું છે ગ્લોબલાઇઝેશન. લેટ અસ ટોક અબાઉટ ધી ગ્લોબલાઇઝેશન. વન ઓફ માય ફેવરેટ ટોપિક વી કેન સે દેટ ધી સૌથી પહેલું તો ગ્લોબલાઇઝેશનના અંડરમાં કે જે અલ્ટિમેટલી લિબરલાઇઝેશનના અંડરમાં સ્ટાર્ટ કરવામાં આવેલું હતું એ એટલાસ ગ્લોબલાઇઝેશનના અંડરમાં એન્ડઅપ કરવામાં આવેલું છે જેનું નામ છે કે રિમૂવલ ઓફ ફેરા એન્ડ ફેમા. બરાબર. પહેલાં ખાલી રિસ્ટ્રિક્શન્સ ઓછા કર્યા હતા અને પછી ગ્લોબલાઇઝેશન આવતા ફેરા અને ફેમાને ટોટલી જે છે એ રિમૂવ કરી દેવામાં આવ્યું. ફેરા અને ફેમા એટલે કે મોનોપોલીસ, રેસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ. બરાબર. અને ફોરેન એક્સચેન્જ જે છે એની માલ પ્રેક્ટિસીસને અટકાવવા માટેના બંને એક્ટ હતા. ફાઇન. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જે છે એ પર્ટિક્યુલર ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝની અંદર કરવામાં આવ્યું. અમુક જગ્યાએ અલાયન્સીસ કરવામાં આવ્યું જેમાં તમે ગવર્મેન્ટનો 51% અને ફોરેન કંપનીનો 49% હિસ્સો જોઈ શકો છો. બરાબર. દેટ પર્ટિક્યુલર 51-49 મિકેનિઝમ વોઝ ધેર એટ ધી ટાઈમ ઓફ ગ્લોબલાઇઝેશન. અને તમે જાણો જ છો કે બહુ જ સારા એવા અર્થશાસ્ત્રી કહી શકાય
બરાબર. ડૉક્ટર મનમોહન સિંહ, નો ડાઉટ હી વોઝ અ કમ્પ્લીટ ફેલિયર એઝ અ પ્રાઇમ મિનિસ્ટર, બટ હી વોઝ અ કમ્પ્લીટ સક્સેસ at that time in 1991 where he was a particular finance minister at that time, and એમણે આ જે વસ્તુઓ જે છે એ ઇન્ટ્રોડ્યુસ કરેલી હતી માર્કેટમાં એઝ અ ફોર્મેટ ઓફ ઇકોનોમિક રિફોર્મ્સ. સો ગ્લોબલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, લિબરલાઇઝેશન વોઝ ધી, વી કેન સે દેટ ધી ટર્નિંગ પોઈન્ટ ઓફ આર ઇકોનોમી. અને આ જેટલા પણ તમે ડેવલપમેન્ટ જુઓ છો ને એ બધા ત્યાંથી જ આવેલા છે આપણી કન્ટ્રીની અંદર. ફાઇન. સો ગ્લોબલાઇઝેશનના કન્ટેક્સમાં વધુ ડિસ્કસ કરીએ તો સૌથી પહેલાં આપણે જે છે એ ગ્લોબલાઇઝેશનના પર્સપેક્ટિવથી 34 કંપનીઝ જે છે એને આપણી કન્ટ્રીમાં આવવા દીધી હતી ગ્લોબલાઇઝેશનના ટ્રીટી અથવા તો અગ્રીમેન્ટના અંડરમાં. ફાઇન. 34 કંપનીઝ આવી, એ લોકોએ પોતાનું જે કંઈ પણ પાર્ટનરશિપ હિસ્સો આ છે તે છે એ વસ્તુ પર ફોકસ કર્યું. પછીથી ગવર્મેન્ટે એવું વિચારી લીધું કે આપણે આ લોકોને બિલકુલ ઘૂસવા તો ન જ દઈ શકીએ, એટલે એ લોકોએ 51-49નું મિકેનિઝમ રાખ્યું, જાળવી રાખ્યું કે જેમાં વધારે હિસ્સો આપણો હોય. અને ડિવિડન્ડ પેરામીટર્સથી લઈ અને ઇફ યુ આર વર્કિંગ ઓન ધી ડિબેન્ચર પાર્ટ, તો પછી ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ આ બંને વસ્તુ જે છે એ ઇન્ડિયન ગવર્મેન્ટ નક્કી કરે એમ જ આપવામાં આવે. ફોરેન ઇન્વેસ્ટર્સ લોકો જે અટ્રેક્ટ કરવાની વાત હતી એના કેસમાં પણ એવું જ હતું. બરાબર. એના કેસમાં પણ પર્ટિક્યુલર કંપની ડિસાઇડ કરે એ પ્રમાણે જે છે એ ફોકસ કરવામાં આવતું. દેન ઓન ધી અધર હેન્ડ ગ્લોબલાઇઝેશનના કન્ટેક્સમાં જોવા જઈએ તો ફાયદા આપણને બહુ થયા. આપણી કન્ટ્રીની અંદર કેટલી બધી ફોરેન કંપનીઝ આવી જેથી કરીને આપણી કંપનીનું સ્ટાન્ડર્ડ એક અપ થઈ ગયું. પહેલાં આપણે જે વસ્તુ ઉપર ફોકસ કરતા હતા ને એ જ વસ્તુ ઉપર ફોકસ થવા માંડ્યું અને કન્ટ્રીનું સ્ટાન્ડર્ડ વધ્યું ને એટલે ઓટોમેટિકલી જેટલા આવનારા બિઝનેસીસ હતા ને એને એમ થયું કે ના, પોટેન્શિયલ તો છે માર્કેટની અંદર. પછી દરેક લોકો પોતપોતાની રીતે આ મહિનાને તમે આ જેટલા પણ અલાયન્સીસ જોતા હતા અત્યાર સુધી, ઇફકો ટોક્યો એઝ વેલ એઝ હીરો હોન્ડા છે, બરાબર, મારુતિ સુઝુકી. નો ડાઉટ હીરો હોન્ડા અત્યારે તો અલગ થઈ ગયું છે, હીરો એન્ડ હોન્ડા, દે હેવ સેપરેટેડ ધેર બેઝિસ, બરાબર. બટ ઇફકો ટોક્યો, જેમાંથી ઇફકો કંપની જે છે એ અહીંની માની લો કે હૈદરાબાદની કંપની હતી અને ટોક્યો જે છે જાપાનની કંપની છે. ઇફકો ટોક્યો બંને થઈને એક ઇન્સ્યોરન્સ કંપની ખોલેલી. ફાઇન. એનું નામ તમે જાણો છો. ધેન કમ્સ ટુ મારુતિ સુઝુકી, બહુ સારું એવું જે છે એ વી કેન સે દેટ ધી એક્ઝામ્પલ, બરાબર. પછી HUL પણ એમાંનું એક એક્ઝામ્પલ છે, હિન્દુસ્તાન યુનિલિવર કંપની ઓર હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ. ફાઇન. સો HUL ઇટ સેલ્ફ ઇઝ ધી આઉટસાઇડર કંપની. પછી આપણે ઘણી બધી ફ્રેન્ચાઇઝીસને આવા દી સ્ટારબક્સથી લઈ અને ડોમિનોઝ એઝ વેલ એઝ ધીઝ ઓલ કાઇન્ડ ઓફ પીઝા હટ એન્ડ ઓલ ધી થિંગ્સ. ફાઇન. સો એ વેની અંદર જો તમે જોવા જાઓ તો ગ્લોબલાઇઝેશન આપણને બહુ ફાયદો થયો. બીજો એક ફાયદો એ થયો કે આપણું ટુરિઝમ સેક્ટર બહુ સારી રીતે ચાલવા માંડ્યું. રાજસ્થાન છે, કેરલા છે, બરાબર, એ જગ્યાએ લોકો જે છે અને અહીંયા પણ ગુજરાતની અંદર પણ તમે જોવા જાઓ તો સોમનાથ ને દીવને એ સાઈડ, બરાબર, તો લોકો જે છે અહીંયા ફરવા આવવા લાગ્યા. પછી કાશ્મીરને એ બધી બાજુ આમ જાઓ તમે પૂર્વ સાઈડ તો સિક્કિમને, શિલોંગને એ બધી સાઈડ, તો એ ફોરેનર્સ લોકો અહીંયા વિઝિટ માટે આવવા માંડ્યા. સો આપણું ટુરિઝમ સેક્ટર પણ ઇમ્પ્રૂવ થયું થ્રુ ધીસ ગ્લોબલાઇઝેશન. એમાં પણ આપણને એક બેનિફિટ થયો, કારણ કે આપણો વારસો કહી શકાય, જે આપણી પાસે વારસો જે છે કહી શકાય એ બહુ જ અદ્ભુત વારસો છે. અને તમને જાણીને બહુ આશ્ચર્ય થશે, ધ હોલ રાજસ્થાન ઇઝ કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ અપોન ધી ટુરિઝમ સેક્ટર, બરાબર. આખું રાજસ્થાન જે છે ને એની તમામ એક્ટિવિટી જે છે ને એ ટુરિઝમ સેક્ટર ઉપર જ બેઝ છે. કારણ કે રાજસ્થાનની અંદર તમને ક્યાંય ઇન્ડસ્ટ્રીઝ કે ખેતીવાડી જે છે એનો તમને ક્યાંય બહુ હિસ્સો જોવા નહીં મળે. ફાઇન. સો ઇટ ઇઝ કમ્પ્લીટલી બેઝડ ઓન ધીઝ કાઇન્ડ ઓફ થિંગ્સ. અને જોવાની વસ્તુ એ છે કે આ બધી વસ્તુથી આપણને જે છે એ ગ્લોબલ લેવલે આપણે એક આપણું સ્થાન બનાવી લીધું અને ત્યારથી અત્યાર સુધી આપણે જાળવી પણ રાખ્યું છે આટલા વર્ષોની અંદર. ફાઇન. સો this is the whole thing about the globalization, privatization and liberalization. કમિંગ સેશનની અંદર આપણે પ્રાઇવેટ ઓનરશિપ ઓફ મીન્સ ઓફ પ્રોડક્શન એટલે કે રિસોર્સિસ પ્રાઇવેટ ઓનરશિપ ના હોય એના વિશે વાત કરીશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.